દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે ઘટ વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ જિલ્લામાં માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો છે અને 94% વરસાદની ઘટ છે। ખેતીના પાક સાથે પશુધન માટે પણ પાણી અને ઘાસચારાની સમસ્યા સર્જાતા ખેડૂતોમાં ચિંતા વધી છે। સરકારના કૃષિ મંત્રીને જ્યારે પત્રકારો પ્રશ્ન પૂછે છે તો જવાબ આપે છે કે દ્વારકાધીશ સૌનું ધ્યાન રાખશે। જો દ્વારકાધીશ જ ધ્યાન રાખવાના હોય તો પછી સરકારને બેસાડવાની જરૂર શું છે, કૃષિ મંત્રીને બેસાડવાની જરૂર શું છે? એટલે આજે અમે દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી કલેક્ટરને આવેદન આપતા પહેલાં ભગવાન દ્વારકાધીશની છબી રાખી અને એમની સામે પૂજા અર્ચન કર્યું હતું ને હારે હારે જીતુભાઈના ફોટો રાખ્યા હતા। એટલે જીતુભાઈને ખબર પડે કે ખેડૂતો દ્વારકાધીશની પૂજા અર્ચન પણ કરે છે। તો જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ અને મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। અહીં દ્વારકાધીશની છબી રાખી પૂજા અર્ચના કરી અનોખો વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોના ડેમ સરકાર સૌની યોજના મારફતે ભરે, દ્વારકાધીશ નહીં। તો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે। દ્વારકામાં વરસાદની ઘટથી ખેડૂતો પરેશાન છે, ત્યારે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો। આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં ક્યારેય કોઈને ન મુકાવવું પડે અને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ ભગવાન ચોક્કસ આપે। ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું, પણ ક્યારેય કોઈ મુશ્કેલી પડે ત્યારે ભગવાન જ એમાંથી બહાર કાઢતા હોય છે। સરકાર એની ફરજ નિભાવતા છે। તો ખેડૂતો અને કોંગ્રેસે તમામ ડેમ સૌની યોજનાથી ભરવા, તાત્કાલિક ઘાસચારા કેન્દ્રો શરૂ કરવા, પાંજરાપોળની વ્યવસ્થા કરવા, પાક ધિરાણ અને ફિક્સ વીજ બિલ માફ કરવા સહિતની માંગણી કરી છે। સાથે રોજગારલક્ષી કામો શરૂ કરવાની પણ માંગ કરાઈ છે। જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતવણી આપી છે કે સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। સરકારશ્રીની જે 2020-21ની જે યોજનાઓ છે એ પ્રમાણે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે ખેડૂતોનો જે કર્જ છે એ કર્જ માફ કરવામાં આવે। અત્યારે માલઢોરની એવી પરિસ્થિતિ ખરાબ થઈ છે કે એને ઘાસ સારા ટકા પાણી પીવાની વ્યવસ્થા પણ નથી। અત્યારે હાલમાં ખેડૂતોને કૂવામાં પાણી નથી, નદી નળાઓ ખાલી છે બધા, અને કઈ સરકારનું સ્વની યોજના છે એનું પાણી કોઈને લાભ મળ્યો નથી। એટલે ખેડૂતને જે પાક છે એ તો સુકાઈ ગયો છે। આજે ખેડૂતો માલધારીઓ છે એ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને એની સાથે સાથે જ જે સૌની યોજના છે સૌની યોજના દ્વારા દ્વારકા જિલ્લાના ડેમો છે એને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે। ઘાસચારા વિતરણ કેન્દ્રો ચાલુ કરી અને માલધારીઓને પશુના ચારાની વ્યવસ્થા કરવામાં આવે અને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે ખેડૂતોનું માફ કરવામાં આવે એવી માંગણીને લઈ અને અમે લોકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે। સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। પાક બચાવવા માટે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। અલનીનોની ભયંકર અસર અને વરસાદની અછત વચ્ચે રાજ્ય સરકાર પાસે તેમણે મોટી માંગ કરી। વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રમાં તાત્કાલિક ધોરણે કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવાની રજૂઆત કરી। લલિત વસોયાનો દાવો, હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે। જો સરકાર અત્યારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે તો વરસાદ થવાની અને સફળતા મળવાની પૂરી શક્યતાઓ છે। મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિ છે। જે ખેડૂતો પાસે કૂવા કે બોરની સગવડ નથી તેમના પાકને બચાવવા સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવી માંગ કરી છે। રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે। એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ। રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ રહ્યો છે, જેનાથી ચિંતિત ખેડૂતો અનેક વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે પ્રદેશને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। આ ગંભીર કટોકટીમાંથી પાકને બચાવવા માટે હવે કૃત્રિમ વરસાદ કરવા માટેની માંગ ઉઠી રહી છે। જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું કૃત્રિમ વરસાદ માટે હાલ યોગ્ય વાતાવરણ છે?
નિષ્ણાતોના મતે કૃત્રિમ વરસાદ માટે આકાશમાં પૂરતા પ્રમાણમાં ભેજયુક્ત વાદળો હોવા અનિવાર્ય છે, જેથી હાલની સ્થિતિમાં હવામાનની પ્રતિકૂળતા વચ્ચે આ પગલું કેટલું કારગર નીવડશે તે મોટો પડકાર છે. તો 4 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, પાક સુકાઈ રહ્યો છે, ખેડૂતોની ચિંતા વધી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી પર અડગ છે, વિરોધ પણ કરી રહી છે. કૃત્રિમ વરસાદની માંગ પણ થઈ રહી છે. લલિત વસોયાએ પત્ર લખ્યો છે. તો કૃત્રિમ વરસાદ માટે હાલમાં યોગ્ય વાતાવરણ છે કે નહીં તેને લઈને પણ એક મોટો સવાલ છે. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રહેશે. રાજ્યમાં સામાન્ય કરતાં 4% ઓછો વરસાદ થયો. આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में. और हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है. और जो एक मानसून ट्रफ है वो अभी भी अमृतसर से लो प्रेशर एरिया को पास कर रही है. इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं. તો વરસાદ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 24 થી 72 કલાકમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં આગાહી કરાઈ છે. તો આણંદમાં પવન સાથે વરસાદની સંભાવના રહેશે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે. આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના કેટલા ભાગો, આણંદના ભાગો, અમદાવાદના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગાંધીનગરના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલા ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલા ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે. પરંતુ આગામી 72 કલાકમાં વધુ ઝાપટા પડી શકે અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે. તો જન્માષ્ટમી દરમિયાન પણ વરસાદની સંભાવના રહેશે. અંબાલાલ પટેલે કહ્યું છે 23 થી 30 ઓગસ્ટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગાહી છે. કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે. 26 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ થવાનો અંદાજ છે. 6 થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે. 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર, બંગાળની ખાડી સક્રિય થતા ભારે વરસાદની શક્યતા રહેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 10 ઓક્ટોબર આસપાસ દરિયામાં નવી સિસ્ટમથી ભારે પવન ફૂંકાશે. તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડી શકે. કચ્છના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પણ પડી શકે. પણ ઉલ્લેખનીય છે કે મિઝો વેવ્સ અત્યારે સક્રિય નથી, જેના કારણે વરસાદ બરાબર થતો નથી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે, જે પણ ભેજ ભારત તરફથી બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જાય છે. 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે. તેમજ તારીખ 6 થી 10માં પણ વરસાદ આવવાની શક્યતા રહે. જન્માષ્ટમી નિમિત્તે છાંટા પડવાની શક્યતા રહે. અમદાવાદના કાલુપુર માર્કેટમાં ખાંડના ભાવમાં થયેલા વધારાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેની ચિંતા વધી છે. તહેવારોની સિઝનમાં ખાંડ મોંઘી થતા સીધી અસર લોકોના ઘર ખર્ચના બજેટ પર પડી રહી છે.
છેલ્લા 16 વર્ષથી ધંધો કરતા વેપારીઓના જણાવ્યા મુજબ ક્યારેક જે ખાંડ માત્ર 1.90 મળતી હતી તેનો ભાવ હવે વધીને 74 સુધી પહોંચી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે ખાંડના સતત વધતા ભાવને કારણે હવે તે સોનાની જેમ મોંઘી થઈ રહી છે. 40-45 લાવતા હતા એની જગ્યાએ હમણાં વધારે જ ભાવ વધી ગયો. ઘટે એવું લાગે તો છે પણ લાગે વધે ના વધે, ઉતરે ના ઉતરે.